પિતાજીનું તો અવસાન થયું 10 વર્ષની ઉંમરે. બાપાની પાછળ હું રોતો હતો અને રોતા રોતા એક જ પ્રશ્ન કરતો હતો, બેટા કે મારે ભણવાનું શું થશે. એમના લગભગ 500 થી 50 પુસ્તકો પ્રકાશિત થયા છે. મધુસૂદન પારેખે એમ કહ્યું કે બાળ સાહિત્યના બ્રહ્મા ભલે ગીજુભાઈ હોય, પણ બાળ સાહિત્યના વિષ્ણુ તો આપણા યશવંત દાદા છે. 40 રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી. મોટાઓ માટેનું સાહિત્ય રચવું સહેલું છે, બાળ સાહિત્ય રચવું અઘરું છે. સૌથી મોટો ગુણ એમનો એ છે કે કશું પણ ઉતરતું નહીં ચલાવી લે. છેલ્લે વાચકને પડકાર હોય, એની બુદ્ધિને, એની શોધક બુદ્ધિને, એની તર્ક બુદ્ધિને પડકાર હોય. આજે સંગ્રહ તમે જોશો પુસ્તકોનો, એ આખી કારકિર્દીનું પરિણામ છે. હું રમકડાઓ કરતાં પુસ્તકો સાથે વધારે રમી હોઈશ. મારે વિકીપીડિયા પર ના જવું પડે, મારે દાદાને ખાલી પૂછી લેવાય. એમની હિસ્ટ્રી કાફી સ્ટ્રોંગ છે. દેવીબેનનો ફાળો, ભાભીનો ફાળો એ પણ એક બહુ મોટો છે. એક આસ્તિક છે, એક નાસ્તિક છીએ, પણ બે વિચાર્યું છે અત્યાર સુધી. પણ દેવીભાઈ કોણ મારે શું જોયું? યશવંતભાઈએ ઘણા સુખ દુઃખ જોયા છે. એ ભીખોએ મને 2 સૂત્ર આપ્યા કે પ્રૂફ રીડિંગ છોડીશ નહીં, એ ચાલુ રાખીશ ને તો તારી ભાષાની ધાર બરાબર ઉજળી રહેશે. અને એમણે જે બીજું મને સૂત્ર આપ્યું હોય, રોજ 5 પાના લખજે. એ છાપનારો ભલે ન મળે, એક એવો દિવસ આવશે કે જ્યારે એ બધું તારું જે લખેલું છે તે લેખે લાગશે અને છપાશે. અનુવાદક પણ છે, નવલકથાકાર પણ છે. યશવંત મહેતા એટલે બાળ સાહિત્યનો જે ભેગુર વડલો. બાળ સાહિત્યમાં ગુજરાતી ભાષામાં આટલું માતબર અને ઊંડાણપૂર્વકનું કામ પહેલાં કોઈએ કર્યું નથી. યશવંત દાદાએ એમના નામ પ્રમાણે બહુ યશ પ્રાપ્ત કર્યું છે. છેલ્લું વાક્ય, આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય લાઈફ. આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય લાઈફ.